હવે તમે કેટલું ભણેલા? 7 પાસ પરીક્ષા. દાદા પરીક્ષા ફીના પૈસા નતા ભાઈ, જવાનું બંધ કરી નાખ્યું. તમારે શિક્ષકની નોકરી આવી તો ચેમ કરી નતા? અત્યારે તો પેન્શન ના આવતું શિક્ષકનું. પણ દાદાએ ના કરવા દીધી એવું કરે શું કરજો એ ભગવાનના ગયા. તો ગાઈસ પકોડી ખાવા આવી સરકાર. છોકરાઓ ત્યાં ખાવાનું. મમ્મી તો બનાવી રહી પૌવા. મમ્મી તીખા ના બનાવતી હો. તો ગાઈસ વાળ તો કપાઈ દીધા મસ્ત. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ મમ્મી તો સાફ સફાઈ કરી રહી બધી. ખોરું સાફ કરું. બધું બહાર કાઢ્યું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ એક્ટિવા તો બહાર બહારની મૂકી એમ કીધી. અંકિત જો મમ્મી. તો ગાઈસ હું તો નહીં ધોઈ રેડી થઈ ગઈ. મમ્મીને તો હવે હજી કોણ ચાલુ છે. હવે ચા ગરમ કર્યું. તું કપડા કभी टाइम में भी पहनता है कौन કોણ ચા બનાવો હળો મસ્ત ગરમ કરી દો. તો ચલો ગાઈસ તો હોદી દીવાબત્તી કરી નાખીએ આપણે. આનો વાગ્યા 9:30. દીવાબત્તી કરી ચા બા પીને પાછું જવું નોકરી. થોડો ઘણો નાસ્તો બસ્તો કરી દઈએ પડ્યો હોય તો ગાઈસ દીવાબત્તી કરી નાખશું. દાદી તો બેઠા અમાર છે બોકડો જઈને બેઠા. ચલો ગાઈસ સાબા તૈયાર થઈ જાય તો પી લઈએ. મમ્મી રોટલી બનાવવા માટે 1-2 રોટલી ખાઈ પછી નીકળી તૈયાર થઈ જાય. જૂનું હશે એક કે વધુ ના મર્યો તો ગાઈસ ચા તો તેની મેક્સી જ મરી જાય. આ તો નવી રકાબી કાઢી. તો ગાઈસ હું તો ઉપર રૂમમાં આવી ગયો. મમ્મી તો નીચે રોટલી બનાવો તો હજી ચલો બધું સરખું કરી નાખીએ. રૂમમાં પથારી પાડી દઈએ. બનાવી દીધી રોટલી મમ્મી? લાઈ ડીશ લે ખાઈ લઈએ થોડું. જમી લઈએ, નાસ્તો કરી લઈએ. હે મમ્મી હું જાઉં? તો ચલો ગાઈસ જઈએ વાહ નોકરી. આજે વરસાદ હવે 2 દાડા શાંતિ થઈ. હવે દાદી તો આવી રહ્યા. તો ચલો ગાઈસ સીધા નોકરી જઈને મળીએ. તો ગાઈસ ઘરે તો આવી ગયા નોકરીથી. શું કરી મમ્મી? રાંધ્યું? ફોન કર્યો તો હતી? ફોન કર્યો ને મોડ થયું તો કોઈ વાગે તું આવ્યો તો બસ કરી खावा चलो. तो क्या करके आए आप स्कूल में? खिचड़ी बना के आए या रोटली बना के आए? स्कूल में पाव भाजी आती पाव भाजी बना के आए? मैं बहुत बड़ी बार खाती ना હોય ધરાઈને ના मैं तो खाली पाव જ લીધો એક मैं तो છે ને पाव खत्म થઈ જતો તો પણ ભાજી ખતમ જ નથી થતી ઘડીએ પાવ લેવો ઘડીએ તો કઈ નહીં તો જમવાનું બધું લઈ દીધું. મેં તો ચાલો ચણાનું શાક છે તો ખાવા. સારા નહીં ખાના તો કઈ મમ્મી તો જમવા બેસી જઈ. અંકિત આવ્યો? શું કરી છે મરચું બનાવ? ચટણી ચણાનું શાક બનાવી નાખતો. ચટણી પહેલા ખાધું તો એટલે હવે ના ભાવે. એક વખત ખાધું એટલે એક વખત બપોર ખાઈએ ને તો પછી શાક ના ભાવે. એવું એક ને એક વસ્તુ નહીં ભાઈ. ચટણી બનાવી ખોટું લસણવાળી. તો તમે કઈ દાદી ચટણી બનાવવાની બાકી રહી. તો કંઈ જમવાનું તો કાઢી નાખ્યું. ચણાનું શાક આમાં ટમાટર કાઢ્યું. ચણા શાકનું ભાત મમ્મીએ ખાવી. હા બેટા લાવો ને સમજી. થેન્ક યુ. બસ ચાલશે 2 તો લાવ્યો તું તો પાછો કેમ જાય? જાઓ ઓકે. શાક ને ભાત કાઢ્યા હોય ને ખાવા દે એને જ કાઢ્યાવડાયા. તો કાંઈ મેં તો ભાતના શાક ખાયા
ચાલુ કરો હળો. કેવા યલો થઈ ગયા લે વાત તો. દાદી મરચું બનાવી મસ્ત લસણ વાળું. લાવો હું બી લઉં. મમ્મી રોટલી ખામાં મૂકે હું નહીં ડીશ બી શકે તો કઈ હું તો જમી રહ્યો. જમી તો અહીંયા રમી રહ્યો. વિરાટ કોહલી. વિરાટ કોહલી કે ગોલી દાદી હજી ખાઈ ગયા. મમ્મી તો વાસણ ધોવા આવી બહાર. મમ્મી ટિફિન ભર્યું મમ્મી તો ચલો કઈ જઈએ બજારમાં હવે. તો ચલો કઈ નીકળીએ હવે. આજે મમ્મી હું આવીને તો મૂકી આવી છું. તો કઈ હું તો બજારમાં આવી ગયો પપ્પાને ટિફિન આપવા માટે. પપ્પા તો જમવા બેઠા. હા તો બરોબરનો તડકો ચડ્યો વાદળો વેરી ગયા. તો ગાઈસ જીગાભાઈ આવ્યા હતા મારા ઘેરે મન લેવા અને આ જઈએ પાછા બજાર હો ગયા. બે છોકરો બાજુ ને એક બાજુ પેલી બાજુ રોઈ ગયો ને એક આ બાજુ રોઈ ગયો. અને બપોરે ઊંઘાય નહીં દેતા. બે જાય લડ્યો તે છોકરો બજાર જવાનું. હા છોકરો લડ્યો. છોકરો લડ્યો લડતી અલા પેટ્રોલ લંગાવ પડશે. પેટ્રોલ ભરાઈ દઈએ પહેલા. હા વળી આવું બની ગયું ફ્લેટ બનાવ. હા બજારમાં હું ખાવું જોઈએ મેથી પાક તો પટેલ પાક પર લિટલ વન્ડર્સ પ્રિન્સ પકોડી છોડી મેલો આપણો. પકોડી નહીં ખાવ. પકોડી કહો તો પપ પપ ખાઈએ. અલગ અલગ પાણી વાળું ટ્રાય કરીએ ચાખીએ ખરા હમણાં પેલા આ ખાઈએ અલગ અલગ પાણી પછી પકોડી ખાઈએ. હો હું ખાવાનું કહેતો ખરું પંજાબી ચીઝ પક કરો એક પંજાબી ચીઝ પપ આપણે તો આર્યું છેલ્લું બટર ડબલ ચીઝ પંજાબી ચીઝ પપ ને. તો કઈ મોન શિવમ બે જણા તો આવી ગયા છીએ આસામ ચોકડી નાસ્તો કરવા માટે. નોકરીથી નીકળ્યા અને ભૂખ લાગી હતી બરોબર લીધે બધા નાસ્તો કરતા આવીએ. કેમ પકોડીએ ટ્રાય કર્યો અલગ અલગ પાણી હ રંગબેરંગી ચો કાટું મોટું પાણી હ ટ્રાય કરીએ હો. તો કઈ પહેલાં પપ ખાઈ લે ને પછી પકોડી ચાખીએ. તો કઈ સેવ નહીં પપ આવી ગયો. હવે દેવાળવાન કરો વાટ જોયા વગર. તો કઈ નાસ્તો તો કરી લીધો છે બંને. હવે પકોડીનો ટેસ્ટ કરીએ. ખેર ચાલુ કરે એમ હું આમથી કામ હું આમથી કહું. તો કઈ પકોડી ખાવાય શિવમ ભાઈ ખાવાનું ચાલુ કરો. આવા તો દે ના ના ચાલુ કરો. નાસ્તો વસ્તુ તો કરી દીધો ગાઈસ ને હવે જઈએ છીએ પાછા બજાર સાઈડ. અલ્યા પેલું હજી બની લઈ ગયા. હું જાણે અંગાત આવું તાણ જ પેટ્રોલ નહીં હોતું અને હું અંગાત પેટ્રોલ ભરાવા બી આવું. કેવું ખાવું હું ખાવું ઓકે ખાવું એમ આટલું જ ખાધું ભાઈ. આજે જગ્યા આ પેટમાં સિવિલ દેખાય એટલે કમ્પ્લીટ બોલે. परा स्कूल आई परा स्कूल ए दिखा अंदर रही परा स्कूल हाय गायो છો आई આટલી બધી પંજાબથી પંજાબ થી એ હોય જા દે જતું રહ્યા ઘર બના ઘેર તો આવી ગયા ગાઈસ. અને હવે જીગાભાઈ જઈશી બજાર હું કરું મંદિરનું એ પછી કરશું હવે 8 વાગ્યા. નાસ્તો કરે ઘેર તો ચલો કઈ શિવમને ઘેરથી જઈએ ઘરે. શિવ દીવાબત્તી કરી રહ્યો પછી આવવાનો ઘેરે એક વિડીયો બનાવવાનો આપણો આરતીનો. સબસ્ક્રાઈબરની આપણી ફરમાઈશ છે તમારે ઘેર લે અમારે ઘેર નહીં.
રવિવારે બનાવીશું આપણે ઠાકોર હે ને જીગર ઠાકોર મૂડ લે એ જીગર ઠાકોર જ છે. આપણે રવિવાર બનાવીએ એક વિડીયો હા આરતી કરતો આવો ઘેર ના ઘેર આવું દાદી ના હાલો. શું કરી તો ચલો કઈ નહીં કરી જાવ ઘરે જવા માટે હો ગયા મસ્ત મસ્ત મજબૂત તો ચલો કઈ ઘેર જઈએ પપ્પા ચલો દુકાન બુકાન બંધ કરે ઘેરથી સીધો આવ્યો હતો આજ તો મસ્ત ઠંડા મામા નીકળ્યા તો ચલો કઈ નીકળીએ હું ચટ્ટિયા બાલતા જઈએ બસ નીકળી જઈએ તો કઈ ઘરે તો આવી જાય બજારથી તો કઈ જાતું મમ્મીને ખાવા બેસા કાર્ટૂન જો મમ્મી તો શું હું તો જમવા બેઠો હોઈ રહ્યો દાદી તાબાવ ચડે શું પાછું આજે હું ઘીરે તાબાવ ચડે શું કહું તાણ તારું નાવડી પડી નહીં ખાઈ ના લેવા બધા ખાઈ રહ્યા બધા ખવાય એવા ના અમારા અંગાત જ ભાવ તું દાદી સીતા હેરો તાના ખાવા તાના મેં આવી ગયા છોકરાઓ ત્યાં ખાવાનું હેરો તાને ખાવા આવી ગયા મેં હેડો અંદર ધોઈ નાખ્યા તો પપ્પા જમવા બેઠા દાદી ચલો ગઈ જમી લઈએ કઢી બનાવીએ કઢી શામાં ખાવાની કઢી બનાવી દેવાની કઢી ના ચણાના બપોરનું ચણાનું શાક ના પેલું ખીચડી લાય કઢી ખીચડી ખાઈ લઉં હું થોડી ચાલશે રોટલી બનાવી શું કહેવા રોટલી બનાવી લીધા કઢી ખીચડી કરી બહુ ખાવ નહીં આટલું ગદી દઈએ ખાવ શીખેલી બહુ મફળી તો નહીં મોકલાય હજી શિખર કાઢીએ નહીં થયો કાઢીએ નહીં થયો તો શિખર બાદ તો ચંદા મામા આવી ગયા ચંદા મામા સે પ્યારા મેરા મામા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને વાગ્યા છે 9:30 ચાબા પી દીધી આજ તો એના પહેલાં મમ્મી તો ભાઈ ઘઉં કાઢી રહી આટલા ઘઉં પડ્યા આવે નહીં હજુ પીપળું હોય કંઈક એ પીપળું મોયેલું પડ્યું દળવા માટે ઘઉં કાઢે વપરી જવાનું તો ઘરે આવીએ નોકરીથી દાદીને બેઠા શું કર્યું એટલા આવ્યો નહીં આવ્યો ગયા પીપળ ખાધું ખબર ચલો હવે તાર લસણ ફોલાવું ખાલી જ નવરી હતી ફૂલ દો રોટલી કરી દીધી હળો ખાઈ લઈ હળો 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 મિત્ર भी आई जो स्कूल थी घरे आज तो मुस्कुरा रहा है भैया क्या मजे क्या हुआ क्या गाड़ी में मजाक क्या बात हुई क्या गाड़ी में हैं तो क्यों मुस्कुरा रहा है यूं देखता अंजुजी अंजुजी ए मुस्कुरा શું ભણાય આજે આજે ક્યાં પડાયા આજે પણ બોલ ને મેં તને ક્યાં આમ મોઢું બંધ કર્યું શું ભણાય આજે શું ખવાય એમ નહીં પૂછતો શું ભણાય એમ કહું વિચાર વાત તો કરવા દો કરો યાર યાદ કરો ટીવી જોઈશ તો નહીં યાદ આવે એવું શીખવાડ્યું યાદ તો કરવા દો ઓકે ગ્ર ગ્ર ગ્લ એવું બધું શીખવા અચ્છા હિન્દી ગુજરાતી શીખવાડે ને ગુજરાતી શીખવા આ તો ચપ્પલ તો ગાઢ ઘરમાં ચપ્પલ પહેરીને ફરી રહ્યો છે પાગલ તો કઈ જમવાનું તો લઈ દીધું મમ્મી બૂટ કાઢવા જેવું બહાર શીખ અલા કેટલા ગયો લ્યા
પણ વાયથી કાઢવાનો એક પટ્ટો કાઢવાનો તો આ બધો ખોલી નાખે. તો ગાઈસ હું તો જમવા બેસી ગયો. પુલાવાનું એવું બધું શાક છે, વઘારેલી રોટલી અને મગની દાળ. ફોનમાં ટીવીમાં શું કરવાનું કે વન ફોર પર શું આવે છે? દાદની તો મિતુનું વન ફોર કરીએ. વન ફોર પર મિતુનું કાર્ટૂન આવે. એક 4 હવે મિતુ ખાવા બેસી ગયો છે પલોઠી વાળીને સામને. ચલો ખાવાનું ચાલુ કરો. પછી વઘારેલી રોટલી ખાઈ રહ્યા ને એટલે શાક રોટલી ખાવાની. રોટલી ખાવાની. શાક અહીંયા તો કઈ દાદી બી જમવા બેસી ગયા, મમ્મી બી બેસી ગઈ ઓમો ખાવા. આ મમ્મી આને ઢોકો પછી શાક રોટલી ખાજી હો. હા તો કઈ બધું જમી રહ્યો. અહીંયા તો બધું વડાપાવ કરી દઈએ. હા મમ્મીને મેં તો બેઠો અંકિત આવો ખાવા બેઠો હોય. દાદી સાફ સફાઈ કરી દે. ટિફિન ભરાઈ ગયું હોય લખો. તો ચલો ગઈ નીકળીએ ટિફિન લઈને પપ્પાનું. બજાર મળતા જઈએ. મમ્મી તો હેડી વાહન તો વાહ અંકિત આવો હંકત મેં તો તાર આવશે હે. તો કઈ બજારમાં પપ્પાને તો ટિફિન આપી દીધું. ચલો એક લાઇટ બિલ ભરવાનું તો બતાવીએ પછી જઈએ નોકરી. તો કઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી. મેં તો માટે નાસ્તો લાવ્યો ઘણો બધો. મેં તો તેરે લઈ નાસ્તા લાવ્યા ગમે તે લઈ લે જે ભાવતું હોય. આ તો પૌવા બેટા મમ્મી લે પૌવા બને ફટાફટ હેઠતા ભૂખ લાગી છે. અને ચા ગરમ કર. પહેલાં ચા ગરમ કર પછી પૌવા બનાય. 6 વાગે રહીશ. કયો ભાવ હોય તને? આપણે ટમાટર વાળા છે એક જાગો દીદીને આપતા જા. આ વાળા આપ્યા. હા એ આપતા જા. ચાલો ગાઈઝ ખાવા પી લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે. બપોરનું ખાધેલું 12 વાગ્યાનું. ગળી ના કરી લે એમ નથી મોડી ખાવ. હા તો મારે મોડી ચાલશે પણ ગળી નહીં પીવી. મળી ગયું ખાવા. ગોબન ટમેટો કપ લીધું. તે કયું લીધું? મને ચખાજે કેવું છે? ચકરી છે ચકરી. કેવું લાગે? ખટ મીઠું લાગે? મીઠું ખાટું મીઠું લાગે? મસ્ત લાગે. ચાલે નહીં. એક સફરજન પડી ગયું ગઈ જા. 24 books છે. એવું આવી 24 બુક્સ લાવ્યા? કોણ લાવ્યું? મમ્મા બતાવજે. આ તો એક જ છે. ઉપર તો કઈ નાસ્તો કરી લીધો. ઉપર પડી ઉપર પડી જાય. હું આવું છું ભાઈ. મમ્મી તો બનાવી રહી પૌવા. મમ્મી તીખા ના બનાવતી હો, માપના બનાવજે. તું રવા દે બેટા, નીચે આવતો રે. મેં સમજા તું ઉપર ચલા ગયા. આ જો અને અહીંયા નંબર લખ્યા છે અને અહીંયા બી નંબર લખ્યા. અચ્છા એટલે આ એક નંબર છે એમ ને? હા એવી રીતે. અચ્છા મામા ચાલ અત્યારે પડા પૌવા ખાવા. લીંબુ મળી ને? લીંબુ સેવ તો નહીં હોય નહીં આપણે? મમ્મીએ તો બટાકા પૌવા તૈયાર કરી નાખ્યા મસ્ત ગરમમાં ગરમ. ચાલો ખાઈ લઈએ. મેં તો તારા પૌવા નહીં ખાવા? કેમ ભાઈ ના? કેમ ભાઈ ના? તું બી ખાઈ લે. થોડા હેડ મારી સાથે થોડા ખાઈ લે. ના 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 નાસ્તો કરી લઈએ. મિતુનો તો નથી કરવો નાસ્તો, એ તો ખાલી જેઠાલાલ જ જોશે. તો ગાઈસ હું તો નાસ્તો કરવા બહાર આવી ગયો. મિતુન બે જા. મિતુન તો હજી ગણપતિ બાપા ઘેર નથી. એ ગાય આવી મસ્ત નાની મસ્ત નાની ગાય આવી બાર. જય માતા. તો ચલો ગાઈસ જઈએ બજારમાં. પપ્પાના જોડે દુકાન બંધ કરીને પછી ઘરે આવીએ. હજી તો 8:30 વાગે પણ થોડી મદદ કરીએ, દુકાન પર ભરીએ. તો કાંઈ બજારમાં જતા તો આવી ગયા બાલ કપાવવા માટે. આવી ગયા છે બાલ કપાવવા માટે. પુષ્પા જેવી દાઢી થઈ મોટી મોટી. આ અમારા ભાઈબંધ આવ્યા ધ્રુમિલજી, ધ્રુમિલ પંડ્યા. આ ચેતનભાઈ. દુકાન રિનોવેશન કરાવો બધા પ્રમોશન કરીએ. હો હા હા ચાલો ગાઈસ કટિંગ બટિંગ કરાવી દઈએ. ચેતનભાઈ મસ્ત કાપી નાખો. તો ગાઈસ વાળ તો કપાઈ દીધા મસ્ત. અમારા ચેતનભાઈ એકદમ ગોળ વાળ કરી નાખ્યા. રેડી ચેતનભાઈ? દેવા
ગઈ વખતે જેવા જ કાપ્યા નહીં ચેતનભાઈ? કમ્પ્લીટ 1 મેન આર્મી. રેડી ચાલો પંડ્યાજી બે જોડો. અમારા મિત્ર 7 વર્ષથી 11-12 અને 5 વર્ષ કોલેજ. હા 2021 થી નહીં ગણવાના? અરે સ્કૂલમાં એમ બાકી એમ ગણવા જો તો હાથ ને બીજા ચેર 12 વર્ષથી ભેગાઈએ. 12 વર્ષથી જોડીએ આપણે જો ને 4 વર્ષથી યાર. આપણે 4 વર્ષથી આ 4 વર્ષથી આ ભાઈ જોડે વાળ કપાયા બાકી ચો ગયા નહીં. હા એક અમારો મિત્ર હતો એ ભાઈ જતો રે 12 કેનેડામાં બાલ કાપવા. તમારે જતું રહેવું? તો ચલો ગાઈસ વાળ બાળ તો કટિંગ કરી દીધા. હવે જઈએ દુકાન પર. ચલો ચેતનભાઈ મળીએ હો. જમીન આવજે બકા. હાય બજારમાં હા મળીને જજે મને નીકળીએ પછી. જોવું હતું ને 9 વાગે આવવાનું. એવું હા હાલે 8:30 વાગે નહીં. હા હેડ તારો મળીએ જ. તો ગાઈસ ચલો જઈએ બજારમાં. પપ્પાને તો પપ્પાને લેવા આવી ગયો બજારમાં. ધીમે ધીમે બંધ થઈ ગયો. હાલો તો કઈ ઘરે તો આવી ગયા. કીધે ઘેલા આવી ગયો હતો અમારા પહેલાં. તો કઈ પપ્પા તો ઘરે આવી ગયા. શાકભાજી બધું કાઢી મૂક્યું. મકાઈ કારેલા ને ગીલોડીને વટાણાનો ના પેલા નાવું પપ્પા બાલ કાપ્યા ને એટલે. શિક્ષક શાકભાજી વાળો. શાકભાજી વાળો શિક્ષક. ઇંગ્લિશમાં આવડો પપ્પા હોત તો તમને? ઇંગ્લિશમાં હું લખ્યું આવી રહ્યું ડૉક્ટર એ તો તમે જોઈને કલા પણ કહી દો પપ્પા. વાંચો બેટા. પરી હવે તમે કેટલું ભણેલા? 7. 7 ધોરણ ભણીને પાછું 7 ફેલ કે પાસ? 7 ની પરીક્ષા નથી એમ. 7 પાસ પરીક્ષા? દાદા પરીક્ષા ફીના પૈસા નતા ભાઈ જવાનું બંધ કરી નાખ. દાદા ફીના પૈસા માંગે 3 જવાનું તો 3 વખત ચોકે પછાડે ગ્રાઉન્ડમાં. એવું 3 વખત ચોકે પછાડ કે હવે નહીં એવું હોય ગયું. મને હાથ અને તું કેટલું ભણેલી મમ્મી? હું હાથ જ નહીં. 2 જણ હાથ ભણે. આવા ગમમાં હાથ સુધી હતું એટલે કે ગમમાં હાથ સુધી તો હજી ભણો પછી બહાર નહીં જવું. મોઢેરા જવાનું. ઇન્જિનિયર તો કઈ પપ્પા હાથ ભણે. એન્જિનિયર તો ભાઈ ઇંગ્લિશ ને ગુજરાતી બધું વાંચે. ડોક્ટર કલેક્ટર પરીક્ષા દાદી 10મું પાસ 10મું ભણેલા ને? હાથ ધોરણ દાદી હાથ 7 ધોરણ મેટ્રિક કે 10 ધોરણ મેટ્રિક કે દાદી? હાથ તમારે શિક્ષકની નોકરી આવી તો ચેમ કરી નતા? અત્યારે તો પેન્શન ના આવતું શિક્ષકનું. આર્થિકને પણ તાર દાદાએ ના કરવા દીધી એવું કરે. દાદા ના લાકડી જીરા પાસા બોલાઈ ગયા તમે એવી ગયા. આ પોચોટા એ જ અઠવાડિયે ભરી આવી હતી અને ખબર પડે ને તે અમદાવાદથી ડાયરેક્ટ પોચોટાયા. તમે લેવા આને ચોકસી હોવ નોકરી નહીં કરવી કે હું 40 માણસો કામ કરવા રાખું ને આપણે નોકરી નું કરવું. તાર મિલમાં જતા હતા. આપણે તો સુપરવાઇઝર તે મિલમાં સુપરવાઇઝર માં થઈને દાદા એટલે રિમોટ લાગી પડશે. તો કે દાદીને તો શિક્ષકની નોકરી હતી તોય ના કરે. પોઠડી જતો પૈસા. આ દેવેન્દ્ર ખરો ને એ દેવેન્દ્ર જેટલું કગર તો કાકા કે રવા દો કે ઠાકોર સમાજની બેન કે આયા છો અમારે સ્કૂલમાં અને તમે નોકરી કરવા દો. પણ કે યાર કે હું 40 માણસો નોકર રાખું છું કે મારે નહીં કરવા દે. મારા ઘેર ખેતી વાડી બોર બધું છે. તો ગવર્મેન્ટ નોકરી પેન્શન ના આવતું તો મસ્ત. અત્યારે 50,000 આપણી લાઈફ પર લખ જો બેટા. તાણ વળી અત્યારે આપણી લાઈફ પર લખ જો. એ તો નસીબમાં હોય તો થયું કેવું દાદી? આ જોવાનું ભાઈ નસીબમાં હોય ને એ જ થાય. હા નસની નોકરી આવી નહીં દિવ્યાજી. મારો તો કિસ્મત નોકરીનો બહુ હતો પણ તારા લાગે શું કરજો. અત્યારે આ છોકરા મારા બધા નોકરી કરતા હોય. હો એકાદું લાગ્યું હતું તો બીજો ઠેકોણ પડતું પાછળ. દાદી શિક્ષકો તો મેં હારી જગ્યા બદનામ. ભણતા ના હારો. આપણા આજકાલ કરતા ચાની લારી તો છેલ્લા 40 વર્ષ નથી 45 વર્ષ ચાની લારી નથી આપણો. તો કહે છે તો જમવાનું ધીમે ધીમે આવી રહ્યું. ત્રીજી પેઢી આવી નહીં ભાઈ આપણે ચાની લારી તો કે જમવાનું આવી રહ્યું બધું ધીમે ધીમે. પછી બિલો પૂરી પર એટલે પછી યાદ આવ્યું કે નોકરી જ્યાં સારું હતું. તો કઈ હું તો નહીં ધોઈને આવ્યો
આ તો જમી રહ્યા દાદી પોતું મારી ગયા. ઓહો અત્યારે આવ્યું છે પાછું. તો જમવા બેસી ગયો દૂધીની શાકનો રોટલી છે. આ તો બધા જમીન બેઠો દાદીની. તો કઈ જમવાનું તો જમી લીધું અને આવી જશે પાછા રૂમમાં. તો ચલો કઈ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.